સુરતના ઉધના વિસ્તારમાંથી 8 વર્ષનું બાળક ગુમ થયું હતું। ઉધના પોલીસે જ્યારે સીસીટીવી ફૂટેજ તપાસ્યા તો ખૂબ જ ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો। સુરતના ઉધના વિસ્તારમાંથી બાળક ગુમ થઈ ગયો હતો અને એકલો રેલવે સ્ટેશન પહોંચ્યો હતો। આટલું જ નહીં, તે રેલવે સ્ટેશનની અંદર ગયો અને ટ્રેનમાં ચડી ગયો હતો। જ્યારે પોલીસે તેની તપાસ કરી તો ખબર પડી કે તે નંદુરબાર જતી ટ્રેનમાં બેઠો હતો। આ અંગે સુરત પોલીસે તાત્કાલિક નંદુરબાર રેલવે પોલીસને જાણ કરી હતી। યુસુફ અખર ટ્રેનમાંથી સુરક્ષિત મળી આવ્યો હતો। બાળક રમતા રમતા ઉધનાથી 170 કિલોમીટર દૂર એકલો નંદુરબાર પહોંચી ગયો હતો। જોકે સહી સલામત મળી આવતા સુરત ઉધના પોલીસે તેના માતા પિતાનું પણ કાઉન્સેલિંગ કર્યું હતું। પોતાના બાળકને લઈને વાલીઓ કેટલા સતર્ક રહેવાની જરૂર છે તેનો એક દાખલો સુરત શહેરના ઉધના વિસ્તારમાં બન્યો છે। ઉધના વિસ્તારમાંથી 8 જુલાઈના રોજ 8 વર્ષનો બાળક ગુમ થઈ ગયો હતો। તેના પિતા ઉધના વિસ્તારમાં આવેલા સિલાઈ મશીનના ખાતા પર તેને સાથે લઈ ગયા હતા। ત્યાં રમતા રમતા આશરે બપોરે 12:30 વાગે તે કોઈને કંઈ પણ કહ્યા વગર ક્યાંક ચાલી ગયો હતો। જે અંગે ઉધના પોલીસને જાણકારી મળતા બાળકની શોધખોળ માટે પોલીસે 4 ટીમ બનાવી હતી। સાથે સીસીટીવી ફૂટેજની પણ તપાસ હાથ ધરી હતી। સીસીટીવીમાં બાળક રેલવે સ્ટેશન પર જોવા મળ્યો હતો। ખાતાથી ઉધના રેલવે સ્ટેશન સુધી બાળક એકલો પહોંચ્યો હતો। ત્યાર પછી બાળક રેલવે સ્ટેશનની અંદર ગયો અને ત્યાંથી ટ્રેનમાં બેસી ગયો। ટ્રેનની તપાસ હાથ ધરતા પોલીસને જાણ થઈ કે તે નંદુરબાર જતી ટ્રેનમાં બેસી ગયો છે, જેથી તાત્કાલિક નંદુરબાર રેલવે પોલીસને જાણ કરવામાં આવી હતી। ટ્રેન નંદુરબાર પહોંચે તે પહેલા જ પોલીસે રેલવે સ્ટેશન પર પહોંચીને બાળકને સુરક્ષિત રીતે ટ્રેનમાંથી ઉતારી લીધો હતો અને સુરત પોલીસને સોંપવામાં આવ્યો હતો। યુસુફ 170 કિલોમીટર એકલો દૂર નંદુરબાર સુધી પહોંચી ગયો હતો। આ અંગે ડીસીપી ભગીરથ ગઢવીએ જણાવ્યું કે સિલાઈ મશીનનું ખાતું હતું, ત્યાં પોતાના પુત્રને લઈને એક ભાઈ આવ્યા હતા, જેની સાથે રમતા રમતા ખાતા પરથી નીકળી ગયો હતો। ત્યારે પિતાએ પુત્રની શોધખોળ કરી પરંતુ મળી ન આવતા તુરંત જ પોલીસને સંપર્ક કર્યો હતો। પોલીસે આ બાબતને ગંભીરતાથી લઈ તુરંત 4 ટીમો બનાવી હતી। નજીકના લોકોની પૂછપરછ કરવામાં આવી હતી તો સાથે સાથે સીસીટીવી કેમેરા પણ ચેક કર્યા હતા અને સીસીટીવીમાં ખબર પડી કે બાળક રેલવે સ્ટેશન બાજુ છે। आपका नाम क्या है? हकीम मियाँ। लड़के का क्या नाम है और कब ये निकल गया? इरफान ये निकला परसों दोपहर को 12:23। कैसे निकला था? बस काम कर रहे थे, काम करते करते जो है निकल गया। कुछ लेना था इसको, निकलते निकलते जो है सब चला गया उधर उधना स्टेशन के साइड में। फिर उसके बाद फिर हमने उसको ढूंढा, काफ़ी ढूंढने के बाद में नहीं मिला तो आकर के कंप्लेन किया तो यहाँ से सर लोग जो है तुरंत निकले, चारों तरफ जो है कैमरा चेक किए, इधर उधर, यानी कि बहुत मेहनत की। वो मेहनत के बाद में जो है फिर दूसरे दिन सुबह से समझ लीजिए 5 बजे तक हम लोग ढूंढे, सर लोग सब साथ में ही थे। उसके बाद में फ़ोन आया कि ये लड़का मिल गया, फिर सर लोग और हम साथ में गए। कितने घंटे में पुलिस के ढूंढ निकाला बच्चे को? समझ लीजिए तकरीबन 24 घंटे के अंदर निकाल दिए। 24 घंटे में बच्चे को ढूंढ निकाला। हाँ हाँ हाँ, पुलिस वाले ढूंढ निकाले। कैसा लगा अभी बच्चे को आपको मिल गया? बहुत खुशी हुआ। क्या बोल रहे पुलिस 24 घंटे मैं में बहुत आपको बच्चे को ढूंढ मतलब मैं पुलिस वाले को सलाम करता हूँ, क्योंकि ऐसे पुलिस वाले अगर पूरे देश में अगर काम करना चालू कर दे तो किसी को कोई दिक्कत ही नहीं होती। एक बार बोलने से लोग दौड़ करके गए, हमसे ज़्यादा फिक्र इन लोगों को।